શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે ખંભાતમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન, चुस्त पुलिस बंदोबस्त वच्चे शांतिपूर्ण माहौल में उत्सव संपन्न। श्री राम जी का परचम लहरा के आया है भगवानदारी, हर घर में एक ही नाम गूंजेगा, भारत का बच्चे बच्चा जय श्री राम बोलेगा ना घोष साथे खंभात शहर राम भक्ति में रंगाई गયું। आज रोज रामनवमीना पावन अवसरे सक्करपुर स्थित रामजी मंदिरथी श्रीराम शोभायात्राનું भव्य आयोजन કરવામાં આવ્યું હતું। शहરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ શોભાયાત્રામાં ભક્તજનોની ભારે ભીડ ઉમટી જોવા મળી હતી। ડીજેના તાલે ભક્તો ઉમંગભેર નાચ્યા અને ઠેર ઠેર ભગવો લહેરાયો। આ શોભાયાત્રાના सक्करपुर रामजी મંદિરથી પ્રસ્થાન કરી નોકપુર જગતનાગા, ચગડોળ ગ્રાઉન્ડ, ગોપાલ સર્કલ, પાણીયારી ચોક, અલિંગચાર રસ્તા, દેસાઈની પોળ, ઝંડા ચોક, રાણા ચકલા, રાજપૂતવાડો, વાસડાવાડ, ગવારા ટાવર થઈ ગોપાલ સર્કલ સહિતના માર્ગો પરથી પસાર થઈ હતી। ठेर ठेर यात्राનું भव्य स्वागत કરવામાં આવ્યું। શહેરના રાજમાર્ગો પર રંગીન ઝાંખી અને ભક્તોની ઉમટતી જનમેદની સાથે શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। આ શોભાયાત્રાનું પ્રસ્થાન આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ સંજયભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય કિરણભાઈ પટેલ, વિશ્વેશ્વરા ગ્રુપના ડાયરેક્ટર રાહુલભાઈ ભટ્ટ, प्रदेश कारोबारी पिनाकिन भंभट, शहर भाजप प्रमुख तपन, तालुका प्रमुख सागर पटेल उपस्थितिમાં કરવામાં આવ્યું હતું। ખંભાતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે। ચાલુ વર્ષે પણ ખૂબ સારી રીતે રથયાત્રા છે અત્યારે ચાલી રહી છે। રથયાત્રામાં અમને તમામ પ્રકારના સમાજનો આગેવાનોનો પૂરતો સહકાર મળેલ છે અને એ સહકારને કારણે ખૂબ જ વ્યવસ્થિત, આયોજિત અને સુરક્ષિત રીતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા ચાલી રહી છે। બંદોબસ્ત પણ પોલીસ તરફથી ખૂબ સારી રીતે મેનેજ કરવામાં આવ્યો છે। પૂરતો પોલીસ બંદોબસ્ત છે આપણી પાસે। બહારથી પણ અધિકારીઓ, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં આપવામાં આવ્યા છે। એસઆરપી પણ જરૂર પ્રમાણમાં હથિયાર સાથે આપવામાં આવી છે, જેના કારણે એક ભયમુક્ત વાતાવરણમાં અને કોમી એખલાસના વાતાવરણમાં શોભાયાત્રા છે એ ચાલી રહી છે। આપ જોઈ શકો છો એવી રીતે બહુ વિશાળ સંખ્યામાં નગરજનો પણ આ યાત્રાને માણવા માટે અત્રે હાજર છે અને બહુ સારી રીતે યાત્રા નીકળે એ માટે પોલીસ છે એ કમિટેડ છે અને એ માટે તમામ તૈયારીઓ, પૂર્વ તૈયારીઓ પણ કરેલી હતી। ગઈકાલે પણ રૂટ માર્ચ, રૂટ પેટ્રોલિંગ બધું ચાલુ હતું। આજે પણ સીસીટીવી, ડ્રોન વગેરે સર્વેલન્સના માધ્યમથી, બોડી ઓન કેમેરાના માધ્યમથી તમામ રીતે બહુ સારી રીતે યાત્રા નીકળશે એ માટે પોલીસ છે અને તમામ તૈયારીઓ કરેલી। પોલીસ કર્મચારીઓ 12 થી કુલ 200 જેટલા પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક બીજા 150 એમ કરીને 350 પોલીસ કર્મચારીઓ છે। અધિકારીઓની વાત કરીએ તો 7 પીઆઈ છે, 3 ડીવાયએસપી છે, એટલે પૂરતી સંખ્યામાં આપણી પાસે અધિકારીઓ અને માણસોના ફોર્સ સાથે માઉન્ટેડ પોલીસ સહિતનો બંદોબસ્ત છે ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે।